વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર તરફ આગળ વધીએ છીએ. ત્રિપરિમાણીય રચનામાં આપણે ચોરસ સમવૃત સંકુલન વિશે ભણી ગયા. તો એમાં તમે જોઈ શકો છો, જો આ મોડેલથી કે આ વચ્ચેનો ગોળો છે, આ ગોળો અહીં દેખાય છે તે એ ગોળો પોતાના લેયરના કેટલા ગોળાના સંપર્કમાં છે? તો 1, 2, 3 અને 4. એટલે એક્સ અક્ષ આપણે ધારો કે એક્સ અક્ષ કહીએ આડી, તો એક્સ અક્ષના કેટલા ગોળાના સંપર્કમાં છે? 2. વાય અક્ષના કેટલા ગોળાના સંપર્કમાં છે? 2. ઉપર લંબ લઈએ, આ લંબ કહેવાય, તો ઉપર 1 અને નીચે 1. એટલે હવે આ મોડેલથી તમને ક્લિયર ખબર પડી જશે કે ચોરસ સમવૃત સંકુલ રચનામાંથી જ્યારે 3 ડાયમેન્શન રચના બને છે ત્યારે સવર્ગાંક કેટલો જોવા મળે છે? 6 જોવા મળે છે. હવે આપણે ષટકોણીય રચના, આ તમારી ષટકોણીય રચના છે, 2 ડાયમેન્શન ષટકોણીય રચના. અહીંયા ટાઇટલ લખ્યું છે કે દ્વિપરિમાણીય ષટકોણીય સમવૃત સંકુલ રચના. આ રચનામાંથી ત્રિપરિમાણીય સમવૃત સંકુલ રચના. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લેયર છે એમાં દરેક 3 ગોળા વચ્ચે છિદ્ર બને છે, ખાડા કહેવાય ને. તમારી ગુજરાતી ચોપડીમાં શબ્દ લખ્યો છે અવનમન. અવનમન એટલે ખાડા, છિદ્ર. આપણે સિમ્પલ ભાષામાં છિદ્ર કહીએ. હવે આ લેયર ઉપર જ્યારે હું બીજું લેયર પાથરીશ સેમ ટુ સેમ, ત્યારે દરેક ખાડામાં અહીંયા જો આ એવું જ છે, આ તમે જોઈ શકો છો કે આ એ છે, આના જેવું જ છે. આ એ છે તો આ ખાંચામાં ગોઠવ્યા એટલે બી કહેવાય. આ ખાંચામાં ગોઠવાયું ને, આ ખાંચામાં ગોઠવાયું એટલે બી. આ ખાંચામાં અહીંયા હોત તો અહીંયા ગોઠવાયું હોત, આ અહીંયા હોત તો અહીં ગોઠવાયું હોત. આ બી છે. ફરી પાછું આ કોના જેવું છે? એ જેવું છે. એટલે આ તમારું જે ષટકોણીય છે એના ઉપર જે ખાંચા છે, ત્યાં ખાંચામાં હું જ્યારે બી લેયર મૂકીશ આ રીતે, આમ તમે વ્યવસ્થિત જોઈ શકો છો, આ રીતે એક લેયર ઉપર બીજું લેયર મૂકીશ ત્યારે 2 ડાયમેન્શનમાંથી શું થઈ જશે? 3 ડાયમેન્શન. કારણ કે આમાં લંબ બી આવી ગયો. હવે એક્સ તો હતું જ, વાય પણ હતું અને લંબ આવી ગયું, એટલે 2 ડાયમેન્શનમાંથી શેમાં ફેરવાઈ ગયું? 3 ડાયમેન્શન. અને આવું જ્યારે બને છે ત્યારે આવી રચનામાં 2 પ્રકારના છિદ્રો ડેવલપ થાય છે. અને એ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. તો આવી રીતે આકૃતિ તો દોરવી જ પડશે જ્યારે પણ તફાવત પૂછાશે ત્યારે. તો અહીંયા સિમ્પલ આપણે વાત કરીએ તો સમજવાની કોશિશ કરીશું સમચતુષ્ફલકીય છિદ્ર. તો અહીંયા તમારું આ ષટકોણીય રચના છે, આ રીતની આપણી આ ષટકોણીય રચનામાં, આ ષટકોણીય રચના છે એમાં આ 3 ગોળા વચ્ચે ઉદ્ભવતું છિદ્ર છે, આ 1, 2, 3. અને એના ઉપર આ રીતે જ્યારે ગોળો ગોઠવાશે બીજા લેયરનો ત્યારે આવું થશે. જો અહીં દેખાય છે કે આ 1, 2, 3 આ પહેલું લેયર છે દ્વિપરિમાણીય સ્તરનું. એના ઉપર બીજું સ્તર મૂકીએ છીએ ત્યારે આ એક ગોળો આ રીતે ગોઠવાશે. જો અને આ રીતે ગોઠવાશે એટલે સિમ્પલ હું તમને આ મોડેલથી સમજાવું છું. આ રીતે અને આ રીતે ગોઠવાય ત્યારે તમે જોઈ શકો છો કે આ રીતે બનતું જે છિદ્ર છે એ છિદ્ર સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. આ 4 શિરોબિંદુઓને ગોઠવો તો આ રીતે ચતુષ્ફલક બને. જો આનું કેન્દ્ર, આનું કેન્દ્ર, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, આ બધાના કેન્દ્રોને તમે જોડો તો સમચતુષ્ફલક રચના બને. અને એટલે આ જે છિદ્ર ડેવલપ થયું અહીંથી જોશો તો આ 4 આમ ઉપરથી જોઈએ તો આખું આ જે છિદ્ર દેખાય, હોલ દેખાય, એ હોલ કયું કહેવાય? સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય છે. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે જે પ્રથમ સ્તરના આ ત્રિકોણીય છિદ્ર, તમારી બુકમાં લખ્યું છે કે પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર જ્યારે બીજા સ્તરનો ગોળો દાખલ થાય છે ત્યારે ઉદ્ભવતા છિદ્રને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર કહીએ છીએ. અને અહીંયા મેં બતાવેલું છે, જો આ પહેલું લેયર છે અને આ બીજું લેયર છે, અને એના લીધે આ જે છિદ્ર ડેવલપ થયું એને આપણે ઇંગ્લિશમાં ટેટ્રાહેડ્રલ પરથી એની સંજ્ઞા કઈ લીધી છે? ટી. એટલે ટી છિદ્ર કહેવાય. આ અહીંયા દોર્યું છે એ રીતે. જો આ પહેલો ગોળો, આ બીજો ગોળો, આ ત્રીજો ગોળો, અને એના ઉપર જ્યારે ચોથો ગોળો બને ત્યારે નીચેથી જોઈએ ત્યારે જે છિદ્ર બને એ છિદ્રને આપણે ટેટ્રાહેડ્રલ છિદ્ર કહીએ છીએ. આ રીતે ક્લિયર? હવે આપણે અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્રમાં શું થશે? તો આ તમારું ષટકોણીય સમવૃત સંકુલ છે, એના ઉપર જ્યારે આપણે આ રીતે બીજું લેયર્સ મૂકીએ છીએ ખાડામાં, તો અમુક ગોળાઓ ખાડામાં જાય છે
અમુક ગોળાઓ ખાડામાં જતા નથી. અહીંયા તમે જોશો ને, થોડું ઘરે બી મોડેલ બનાવી શકો છો. રૂબરૂ જ્યારે મળીશું ત્યારે તમે હાથમાં લઈને પણ ચેક કરી શકશો. તો અહીંયા જ્યારે એક ગોળા પર બીજો ગોળા મૂકીએ છીએ, બીજું સ્તર મૂકીએ છીએ, ત્યારે શું થશે તો કે આ રીતનું થાય છે. જો આ એક છિદ્ર છે, એને આમ મૂકીએ તો આવું થાય છે. જો આવું, આ છિદ્ર પર નથી મુકાતું, જો આ ખાંચામાં આ રીતે. અને આ રીતે મુકાય ત્યારે તમે આમ જુઓ છો તો આ રચના તમારી અષ્ટફલકીય કહેવાય. જો આ રીતનું, આ રચના કઈ કહેવાય? અષ્ટફલક. અહીંયા બરાબર ધ્યાનથી જોજો. આ 4 ઉપર એક, નીચે એક, અને આ રીતે જુઓ તો આ રીતે આખું જોડાય. જુઓ આમ, આ દરેક જણ એની ટોચ ઉપર છે, ખાડામાં નથી. આ રીતે, એટલે આમ કમ્પ્લીટ જોવાશે. જો આમ 4 ઉપર એક, નીચે એક. એટલે આ રીતે તમે થોડુંક સ્પર્શથી જોશો એટલે ખ્યાલ આવશે. તો આ પહેલું લેયર છે, ભૂરા કલરથી દોરેલું છે, અને ઉપર લાલ કલરથી દોરેલું છે તમારું બીજું લેયર છે. એટલે આ રીતે તમારે આકૃતિમાં અષ્ટફલક છિદ્ર બનશે. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે અષ્ટફલક છિદ્ર કેવી રીતે બને છે. તો મગજમાં ક્લિયર થઈ ગયું કે અષ્ટફલકને આપણે અંગ્રેજીમાં ઓક્ટાહેડ્રલ કહીએ છીએ, એટલે એના પરથી એને ઓ છિદ્ર નામ આપ્યું છે. ટૂંકમાં આપણે એટલું જાણ્યું કે જ્યારે આપણે ષટકોણીય, સમૃદ્ધ, ચોરસ, ષટકોણીય, દ્વિપરિમાણીય રચનામાં જ્યારે આપણે એના ઉપર ખાંચામાં, ખાડામાં જે રીતે બીજું લેયર પાથરીએ છીએ અવનગણમાં, ત્યારે એના લીધે બે રચનાઓ, બે છિદ્ર ઉત્પન્ન થાય છે. અને બે છિદ્રોને આપણે એકને સમચતુષ્ફલકીય કહીએ છીએ, કારણ કે તેમાં સમચતુષ્ફલક છિદ્રની રચના થાય છે, અને પેલામાં અષ્ટફલક છિદ્રની રચના થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કે આ છિદ્ર જે બન્યું એ તમારું કયું છિદ્ર બન્યું? અષ્ટફલક. આ અંદર દેખાય એ આખું છિદ્ર આ રીતનું દેખાય. 2 ડાયમેન્શનમાં આ રીતનું દેખાય. 3 ડાયમેન્શનમાં તમે હાથમાં મોડેલ લો ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. આ રીતે આમ 4 ગોળા એક જ લેયરમાં દેખાશે. આ જો આ 4 ગોળા 1 2 3 4, એક ઉપર અને એક નીચે. આ નીચે દેખાય છે. તો આ રીતે આપણને આમે અષ્ટફલક રચના દોરતા શીખ્યા જ છે આપણે કે સમતલમાં 4 આ રીતે, અને એક ઉપર અને એક નીચે. આ રીતે આપણે શીખ્યા જ છે. એટલે આ 4 ગોળાઓ એક ઉપર દેખાશે અને એક નીચે દેખાશે. તો આ તમારું થયું અષ્ટફલકીય રચના. એટલે આ પરીક્ષામાં પૂછાય છે કે અષ્ટફલક અને સમચતુષ્ફલકીય છિદ્ર વિશે સમજાવો, તો આપણા મગજમાં ખૂબ ક્લિયર થઈ જવું જોઈએ. અને આપણા આના પરથી એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ સ્ફટિકમાં જેટલા ઘટક કણો હોય, ખાસ યાદ રાખજો, જેટલા ઘટક કણો હોય, ધારો કે n ઘટક કણો છે, ઘટક કણોની સંખ્યા કેટલી છે? n. તો કે જેટલા ઘટક કણો હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય. શું કીધું મેં? કે જેટલા ઘટક કણો હોય, દાખલા તરીકે n હોય તો અષ્ટફલકીય છિદ્રો કેટલા હશે? n. અને સમચતુષ્ફલકીય છિદ્રો બમણા હશે. બમણા જોવા મળશે. બમણા જોવા મળશે એટલે કેટલા જોવા મળશે? 2n જેટલા જોવા મળશે. જો આ n હોય, ઘટક કણો n, તો અષ્ટફલકીય છિદ્રો n, ઘટક કણો n, તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? બમણા. એટલે આ ખાસ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે આપણે ત્રિપરિમાણીય રચનામાં આ 2 સ્તર પાથરી દીધા. હવે 2 સ્તર પાથરીને એના ઉપર જ્યારે ત્રીજું સ્તર પાથરીએ છીએ, તો ત્રીજું સ્તર પાથરતા આપણને 2 રચનાઓ જોવા મળે. આપણું ત્રિપરિમાણીય રચનાઓમાં હવે આપણું ટાઇટલ આવે છે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવાથી. બીજા સ્તર પર
ત્રીજું સ્તર મૂકવાથી. તો બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકીએ તો બે પ્રકારની રચનાઓ ડેવલપ થાય છે. કેટલી રચનાઓ ડેવલપ થાય છે? બે. એમાં પહેલી છે HCP, હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. HCP હેક્સાગોનલ ક્લોઝ પેક. અને બીજી રચના છે FCC અથવા એને CCP પણ કહેવાય છે, ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચના. ફેસ સેન્ટર, ફલક પરથી ફેસ, કેન્દ્રિત એટલે સેન્ટર, ક્લોઝ પેક. FCC અને CCP એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ એરેન્જમેન્ટ. ક્યુબિક ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. ક્યુબિક પરથી CCP. આ બંને સમાનાર્થી શબ્દો છે. હવે બંનેમાં આપણને ખબર છે કે પહેલા લેયર ઉપર બીજું લેયર પાથરીએ તો શું થાય છે તે. હવે અહીંયા હું એક સિમ્પલ બતાવું છું, તમારે સમજવાની કોશિશ કરજો. આ 1 2 3 4 5 6 7 આ દરેક કેન્દ્રોને મેં જોડીશ તો તમે અહીંયા ષટકોણીય રચના જોઈ શકો છો. હવે આ તમારું A થયું. હવે એના ઉપર આ સેમ ટુ સેમ આપણને આવી રચના જોવા મળે. અહીંયા જોજો, આ ઉપર નીચે, અને એવું સેમ ટુ સેમ નીચે. ફરી પાછું આના જેવું A લેયર આવે. આ ધારો કે A લેયર છે, આ B લેયર છે, આ B લેયર છે, તો અહીં કયું આવશે? A. આના જેવું છે. અહીંયા કયું આવશે? આની ઉપર કયું આવશે? A. એટલે આ બે લેયર છે. આ ધારો કે A લેયર છે ને B લેયર છે. હવે એના ઉપર હું પાછું ત્રીજું લેયર મૂકું તો એ ત્રીજું લેયર મૂકતા આપણને એના જેવું જ હોય, પોતાના જેવું જ હોય, પુનરાવર્તિત થતું હોય. અને એનાથી કયું છિદ્ર ઢંકાતું હોય? સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાતું હોય. જો આ તમારું 2 ડાયમેન્શનલ છે, ષટકોણીય. આ એના ઉપર કેટલા જોડાયેલા છે? 6. એટલે હવે એના ઉપર હું આ ધારો કે A લેયર છે, એના છિદ્રોમાં મેં મૂક્યું આ રીતે. બરાબર? આ તમે જોજો, બે તમારી આ જોઈ લેજો કમ્પ્લીટ. બે તમારી બાજુ છે અને એક મારી બાજુ છે. આમ જોવાનું મજા આવશે. હવે સેમ ટુ સેમ જ્યારે ત્રીજું લેયર પાથરીએ તો એ એના જેવું જ બને આ રીતે. જો એટલે બે તમારી બાજુ, અહીં જોઈ લેજો. આ પહેલું લેયર, આ બીજું લેયર. એનાથી કયા છિદ્રો ડેવલપ થયા છે? બે છિદ્ર ડેવલપ થાય, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. અત્યારે તમે જોઈ લો, આ બે લેયર, અથવા આ રીતે જોઈ લો. આ ત્રણેય ખાંચા છે. જો આ 3 ગોળા છે, આ સમજી લેજો. 1 2 3. આ બરાબર ધ્યાનથી સમજજો. 1 2 3 એના ઉપર આ ગોળો છે એટલે સમચતુષ્ફલકીય છિદ્ર ડેવલપ થયું. આ એવી રીતે અહીંયા પણ તમે જો 1 1 2 3 1 2 3 અને આ કયું છિદ્ર ડેવલપ થયું? સમચતુષ્ફલકીય. એવી રીતે આ 3ને લો 1 2 3 તો આ કયું છિદ્ર ડેવલપ થયું? સમચતુષ્ફલકીય. એટલે જ્યારે આ રીતે આપણે એક લેયર પર બીજું લેયર મૂક્યું તો કયા છિદ્રો ડેવલપ થયા છે? સમચતુષ્ફલકીય. હવે સેમ ટુ સેમ એના ઉપર હું એવું જ લેયર મૂકીશ નીચેના જેવું જ, તો કયા છિદ્રો ઢંકાશે? સમચતુષ્ફલકીય છિદ્રો ઢંકાઈ જશે. જુઓ આ રીતે. બરાબર ધ્યાનથી જોજો. સેમ ટુ સેમ જેવું ઉપરનું લેયર છે એવું જ નીચેનું. જો બે ઉપર એક નીચે, બે ઉપર એક નીચે, એટલે સેમ ટુ સેમ એવું લેયર છે તો કયા છિદ્રો ઢંકાઈ જશે? સમચતુષ્ફલકીય છિદ્ર. અહીંયા તમે જોઈ શકો છો. જુઓ તો સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય તો કઈ રચના કહેવાય? એટલે કે બીજા સ્તર પર જ્યારે આપણે ત્રીજું સ્તર મૂકીએ ત્યારે સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય
ત્યારે બનતી રચનાને આપણે કઈ રચના કહીએ છીએ? HCP, હેક્સાગોનલ ક્લોસ્ટેડ રચના. એટલે આમાં ભાગ કઈ જોવા મળશે? તો કે A ને B હતું તો ત્રીજું લેયર કોના જેવું હશે? A જેવું. ચોથું લેયર કોના જેવું હશે? B જેવું. એટલે અહીંયા થપ્પીની ભાગ કેવી હશે? AB પ્રકારની હશે. અને આમાં તમે સવર્ગાંક જોવા જશો તો સવર્ગાંક કેટલો જોવા મળશે? 12. તો 12 કેવી રીતે? તો કે પોતાના સ્તરના 6, પછી ઉપરના સ્તરના 3 અને નીચેના સ્તરના 3. એટલે આપણને કુલ સવર્ગાંક કેટલો જોવા મળશે? 12. અહીંયા તમે જોઈ શકો છો આ રચના છે તમારી. જો આ રચના છે. આ બાજુ 2 દેખાય છે, આ બાજુ 2 દેખાય છે ઉપર. હવે વચ્ચેનો ગોળો હું લઉં તો વચ્ચેના ગોળો કેટલા ગોળાના સંપર્કમાં છે? 6. હવે નીચેના કેટલા ગોળાના સંપર્કમાં છે? 3. અને ઉપર કેટલા ગોળાના સંપર્કમાં છે? 3. એટલે સવર્ગાંક કેટલો થઈ ગયો? 12. અને 12 સવર્ગાંક થઈ ગયો એટલે આપણા મગજમાં ક્લિયર થઈ ગયું. અને આવી રચનાઓ આપણને કયામાં જોવા મળે છે? તો કે મેગ્નેશિયમ અને ઝીંકમાં જોવા મળે છે. આ પરીક્ષામાં પૂછાય કે HCP રચના ધરાવતા તત્વો નીચેનામાંથી કયા છે? તો આપણા મગજમાં ક્લિયર આવી જવું જોઈએ કે મેગ્નેશિયમ અને ઝીંક તમારી બુકમાં લખ્યા છે. તે ઉપરાંત તમે સર્ચ કરશો તો આવર્ત કોષ્ટકમાં ઘણા બધા તત્વો એવા છે કે જે HCP રચના ધરાવે છે. હવે FCC ની વાત કરીએ તો FCC માં શું થશે? તો એ ધ્યાનથી સમજજો. અહીંયા આ 1 2 3 4 5 6 અને 7 આ તમારું ષટકોણીય દ્વિપરિમાણીય સ્તર છે. હવે એના ઉપર મેં આ A લેયર તો આ ત્રિકોણ બન્યું. અહીંયા ઉલટું થઈ જશે. જો સિમ્પલ આપણે દેશી ભાષામાં સમજીએ તો તમે જો 2 ગોળા અહીંયા ઉપર છે, અહીંયા એક નીચે છે, અહીંયા એક ઉપર છે અને 2 નીચે છે. એટલે જ્યારે આપણે A લેયર ઉપર B લેયર પાથરીશું ત્યારે એના ઉપર ત્રીજું લેયર C પાથરીશું. એ C લેયર કેવું હશે? જુદું હશે. આ B છે તો C કેવું હશે? આવું જુદું હશે. અને જુદું થશે ત્યારે કયું છિદ્ર ઢંકાશે? અષ્ટફલકીય છિદ્ર ઢંકાશે. કયું છિદ્ર ઢંકાશે? જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકીશું ત્યારે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, અષ્ટફલકીય છિદ્ર ઢંકાય. અને અષ્ટફલકીય છિદ્ર ઢંકાય તો બનતી રચનાને કઈ કહેવાય છે? CCP અથવા FCC કહીએ છીએ. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે જ્યારે આપણે અહીંયા ધ્યાન આપજો, આ એક લેયર પર આ A લેયર પર B લેયર મૂક્યું છે. આ A લેયર છે એના ઉપર આ B લેયર મૂક્યું તો અહીંયા તમે જુઓ કે 2 ગોળા તમારી બાજુ છે. હવે ત્રીજું લેયર જ્યારે C લેયર મુકાશે તો આમ થશે. જો દેખાય છે? એટલે ઉપરના લેયરમાં જો આ A લેયરમાં B 2 પછી B પછી આ C A જેવું નથી. આ ત્રીજું લેયર આખું અલગ પડે છે. જો એક ગોળો આ બાજુનો છે એટલે આ 2 થી ડેવલપ થયું અષ્ટફલકીય છિદ્ર. એ અષ્ટફલકીય છિદ્ર અહીં ઢંકાય છે. જો આમ ઢંકાઈ જાય. અને અષ્ટફલકીય છિદ્ર ઢંકાઈ ગયું એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય એટલે એ રચના CCP અને FCC હોય. આમાં બી સવર્ગાંક તો એનો જ રહેશે. જો આ ગોળો છે એ કેટલા ગોળાના સંપર્કમાં છે? 6. ઉપર 3 અને નીચે 3. ટૂંકમાં આપણે જ્યારે પેપરમાં ડ્રો કરીએ ત્યારે આ રીતે ડ્રો કરવાનું એટલે આપણને ભૂલ પડે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે ABC 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 ચાલ્યા કરશે. તો અહીંયા સવર્ગાંક તો આપણને ખબર પડી ગઈ કે 12 પોતાના સ્તરના કેટલા? 6. ઉપરના સ્તરના 3 અને નીચેના સ્તરના 3. આમ તો કેટલો થયો? 12. અને કોપર અને સિલ્વર આ પ્રકારની રચના ધરાવે છે. કયા 2 તત્વો આ પ્રકારની રચના ધરાવે છે? તો કે કોપર અને સિલ્વર. અને હવે આપણે આમાં જોઈ શકીએ છીએ કે આપણી જે ભાત છે
એ કેવી છે તો કે એ બી સી, ફરી પાછું એ બી સી, ફરી પાછું એ બી સી. આમાં એબી પ્રકારની હતી એસસીપીમાં. આમાં એટલે તફાવત પૂછાય તો બહુ ઇઝીલી તમે લખી શકો છો, આકૃતિ ડ્રો કરી શકો છો, સિમ્પલ લખી શકો છો કે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય તો એસસીપી, સીસીપી, સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય તો એચસીપી. એબી પ્રકારની ભાત, આમાં એબીસી પ્રકારની ભાત, બંનેમાં સ્વર્ગાંક સરખા 12, ઉપરના લેયરના 3, નીચેના લેયરના 3, પોતાના લેયરના 6. અને ખાસ ઉદાહરણો યાદ રાખવાના કે આમાં ઝીંક અને મેગ્નેશિયમ અને આમાં કોપર અને સિલ્વર. તો આ રીતે આપણે ખૂબ અગત્યનો એક ટોપિક પૂરો થયો કે 3 ડાયમેન્શનમાં જ્યારે બીજા સ્તર પર આપણે પહેલા સ્તર પર બીજું સ્તર દાખલ કરીએ છીએ ત્યારે 2 છિદ્રો રચાય છે, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, અને એ છિદ્રોને ઢાંકીએ ત્રીજું સ્તર પાથરીએ ત્યારે ઢંકાય છે. સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જાય તો એસસીપી, અષ્ટફલકીય છિદ્ર ઢંકાઈ જાય તો સીસીપી. દરેકમાં સવર્ગાંક તો કેટલો જોવા મળે છે આપણને? 12 જ જોવા મળે છે. તો આ એક ખૂબ અગત્યનો ટોપિક આપણે પૂરો કર્યો. હવે જે નવો ટોપિક આવશે એમાં આપણે એફસીસી કે સીસીપી જે રચના છે, આ રચના એમાં કેવી રીતે આપણે સમચતુષ્ફલકીય છિદ્ર છે અને અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે રોકાય છે એની ચર્ચામાં લઈશું. થેન્ક યુ.